મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ડે વ્લોગ. તો ગાઈઝ અત્યારે વાગે છે સાંજના 3:15 અને અમે લોકો અત્યારે રેડી થઈ ગયા છીએ. દેખો તો અમે નહીં, હું એકલો જ, ગુડી તો તાર રેડી થાય છે અને અમે લોકો આજે જઈએ છીએ એક મસ્ત જગ્યા ઉપર અને એક ફંક્શન છે. એટલે એ ફંક્શન શું છે ને એ હું તમને કહી દઉં પહેલાં, તો તમને ત્યાં જઈને ખ્યાલ આવે. તો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો જઈએ છીએ અમારા સમાજના સ્નેહ મિલનમાં. તો સ્નેહ મિલન શું છે એ તો તમને ત્યાં જઈને જ ખબર પડશે કે ભાઈ અમારા ગાંધીનગરના જેટલા બી લોકો છે અમારા સમાજના એ બધા એક જગ્યાએ શું કે ભેગા થાય, એકબીજાને મળે અને જે ના ઓળખતા હોય એમની ઓળખાણ થાય અને જે નવા આવ્યા હોય એ જૂના લોકોને ખબર પડે કે ભાઈ આ બી ગાંધીનગરમાં નવા આવ્યા છે. તો અમે આઈ થિંક નવા જ છીએ ગાંધીનગરમાં અમે. હા, તો હવે ગુડી છે ને તૈયાર થઈ ગઈ છે આઈ થિંક. તો હવે એને સાડી પહેરી છે અને આઈ થિંક ગુડીનું શું થવાનું છે? મહેનત પહેરી છે, કલાક થઈ ને તોય મને આમ સેટિસ્ફેક્શન તો નથી. તો ગાઈઝ ગુડીનું છે ને આજે સન્માન થવાનું છે, તો એ તો તમને ત્યાં ખબર પડી જ જશે. બટ અત્યારે છે ને અમે લોકો ત્યાં જઈએ છીએ અને બધાને મળીશું. અને વ્લોગિંગમાં છે ને કેમેરો તો આઈ થિંક આપણે ગુડી લેવો છે કે નહીં લેવો? લેટ્સ સી, જોઈએ પહેલાં લઈ લઈએ કેવું છે વાતાવરણ ત્યાં. બધું કમ્પ્લીટ હોય તો આપણે કેમેરાથી કરશું, નહીં તો આપણે ફોન તો છે જ. બટ અત્યારે એ સિચ્યુએશન છે. તો અત્યારે બપોરે છે ને કામ કરતા હતા અને એક ટાસ્ક આવી ગયો હતો મારે. થોડું ઘણું સુધારવાનું હતું, એક પોસ્ટર બનાવવાનું હતું. 1 કલાક એમાં ગઈ અને થોડું ઘણું બપોર સુધી કામ પૂરું કર્યું અને હવે છે ને ફાઇનલી જવાનો ટાઈમ આવી ગયો છે. અને હવે ગુડી હવે જલ્દી કરે એટલી વાર છે ભાઈ. તૈયાર છે, ચલો. ગુડી તૈયાર છે, ચલો માતા દેને. ચલો ગાઈઝ લેટ્સ ગો, જઈએ અને હવે બધું ત્યાં બતાવીએ તમને કે ભાઈ કેવું છે બધું. લેટ્સ ગો. આપણે હવે સાડી પહેરી છે, આપણી ફેવરેટ સાડી છો, મને આ બહુ જ ગમે છે. વગેરે થઈ ગયું ને એટલે આ પહેરી છે. હવે ગાઈઝ અમારે આવું હોય, એક વખત એવું કહે ને કે ચલો, પછી એ ચલે નહીં માણસ. 15-20 મિનિટ છે ને ઘરમાં આમ તેમ ખબર નહીં. લગભગ છે ને અમે નીકળવાનું નક્કી કર્યું ને પછી એમને 3-4 આંટા માર્યા અને મને કે તું જલ્દી કર. હું તો એટલી ફટાફટ એટલી સ્પીડમાં મેં સાડી પહેરી છે ને, એક તો આવડતી 3:30 થઈ ગયા છે. 2:30 વાગે અમારે નીકળવાનું હતું, 3:30 થયા છે. હવે છે ને અમે અને અમારે બંને એવું છે પાછું, જ્યાં સુધી નીકળીએ નહીં ત્યાં સુધી કાં તો વાળ સેટ કરજો. અમે માઇક લેવા ગયા ને તો વાળ સેટ કરવા લાગ્યા, પછી હું એમની પાછળ મારા વાળ સેટ કરવા લાગ્યા. એટલે અમારે બંને એવું છે, જ્યાં સુધી નીકળવી નહીં ત્યાં સુધી અરીસા અમારે બરાબર જ છે કે અમારા ઘરમાં આખો અરીસો છે જ નહીં. બાકી અમે તો શું કહે ગમે ત્યાં જવાનું હોય ને તો અમે લેટ જ થઈએ છીએ અને ઓર લેટ થઈએ. ચલો લેટ્સ ગો. પબ્લિક જાય છે, જો બધી પબ્લિક. હવે આપણે અહીં પાર્ક કરી દઈએ ગાડી અને તું ઉતરી જાવ. મને પેલું સેટ કરવું છે ને થોડું. શું સેટ કરવું તારે? સાડીને ગાડીને ક્યાં આપણે પાર્ક કરવી? અહીં તો છે કોઈ ને. આગળ જવા જ દે છે ને, ઉતરી રહેશે બધા એટલે આગળ જવા દે. તો ગાઈઝ કંઈક આ ટાઈપનું છે મિલન, હજી ચાલુ નથી થયું લાગતું. ક્યાં બેસું છે આપણે? અવાજ હજી ધીમો છે, એકદમ જોરથી. જય ભવાની, જય ભવાની. ભાઈ મેરુ ગઈ છે પ્રાર્થનાનું સ્વાગત. આપણે શાંતિપૂર્વક દરેક વસ્તુને સાંભળીએ. એટલેથી નમ્ર નિવેદન છે કે હજુ પણ પોતાની જગ્યા ગ્રહણ ન કરી હોય તો જગ્યા ગ્રહણ કરીને, જેથી કરીને આપણે આગળના કાર્યક્રમ આગળ ધપાવી શકીએ.
તાળીઓના ગડગડાટ સાથે આ ગૌરવવંતી ક્ષણને વધાવી લઈએ. તાળીઓનો ગડગડાટ કરીએ આપણે. બાળકના ઉત્સાહ વધે એના માટે આપણે તાળીઓમાં કોઈ કામ નથી કરતા, તાળી વગાડી શકીએ છીએ ઉત્સાહપૂર્વક. प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो. शान या की जान भाव दान आज एक धनुष के बाण पे उतार दो. आनंद है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो. ભાઈઓ આ બધા આપણા દાતા છે તો તાળીઓમાં બિલકુલ કચાશ ના રહેવી જોઈએ. ત્યારે ગાઈસ બધાના સન્માન થાય છે. એમની સેવાનો ઉપયોગ લઈ શકે છે. હવે ખૂબ ખૂબ આભાર. હવે ખબર પડે છે કે અમારા સમાજમાં આ લોકો છે બધા અને આવું બધું આટલી મોટી ડેઝિગ્નેશન શ્રી ઉપર છે. જગદીશભાઈ મોતીભાઈ અહીંયા આવવાનો એક આ જ સિંધવ, ફાયદો છે કે ભાઈ લોકોને તમે નવનિર્માણ જાણો. વિદ્યા મંદિર રાધનપુર અહીંયા હાજર છે. आज हर एक व्यक्ति को सफल बनने के लिए पुरुषार्थ करना पड़ता है. बिना पुरुषार्थ के कोई भी व्यक्ति सफल नहीं हो सकती. सफलता એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. શું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નવા સચિવાલય નવીનસિંહ દજુભાઈ દોલાડા પીએસઆઈ આઈબી. સભ્ય અમારાથી લઈ જાય તો એને દરગુજર કરજો, અમારું ધ્યાન દોરવા વિનંતી. બાવળા નમ્રતાબેન ભગીરથભાઈ ગામ ભરકોટ પેટા હિસાબની હિસાબ અને તિજોરી નિયામક શ્રેણીની કચેરી. સમાજનું કામ છે, સમાજનું સ્નેહ મિલન છે. અમારાથી પણ કઈ નાની મોટી ભૂલ થાય તો દરગુજર કરવી. અત્યારની જનરેશન ભાઈ જો يا الحبيب زي ما صبوا حتى طبعا نصيب من هذه الجيل الجعطي هالكف وهز
આપણે ટાઉન હોલમાં સ્નેહ મિલન કરવા માટેનો પ્લાનિંગ માટે વિચારી રહ્યા છીએ એટલે બહુ મોટી વાત છે. અને ખાસ આ ડિરેક્ટરીની વાત કરવી છે. આપણે ડિરેક્ટરીનું વિમોચન કરીશું. આપણે જોરદાર તાળીઓથી વધાવી. આપણા બધા જ પરિવારનો સમગ્ર વિગતો આપણને આ ડિરેક્ટરીના માધ્યમથી મળશે. એટલે એક જ મહિનાની અંદર આ ઘરે ઘરે આપણને પહોંચી જશે. ડોક્ટર રામસિંહ રાજપૂત દ્વારા લિખિત છે, જેઓએ 1980 ની અંદર જુનિયર ક્લાર્કથી શરૂઆત કરીને ઓડિટર, એકાઉન્ટન્ટ, ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર્સ તરીકે પણ તેમને ફરજ બજાવી છે. હમણાંના પુસ્તક વિશે વાત કરું તો વિશ્વવિદ્યાલય માત્ર સંસ્થાઓ નથી, તે વિચારો અને મૂલ્યોની ઘડતર શાળા છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભાવનાને સાકાર કરે છે. આ કાયદાને સાચા અર્થમાં સમજાવતું જે પુસ્તક લખાયું છે તેનું સૌથી મોટું બળ છે તેના લેખક ડોક્ટર રામસિંહ રાજપૂત. જ્યારે પણ નાની મોટી તક મળી છે એમાં મોટા ભાગે સફળતા પ્રાપ્ત કરી અને સમાજ નીકળ્યો છે, ત્યારે અહીંયા ખાસ ઉપસ્થિત છે બધા યુવા મિત્રોને પણ હું કહેવા માંગુ છું, સમાજ નાનો છે પણ એ રહીનો દાણો છે. જ્યારે સમાજને જરૂર પડી છે, યુવા મિત્રો અહીંયા ખાસ કરીને ઉપસ્થિત છે ત્યારે કહેવા માંગુ છું, ત્યારે સમાજે જે પણ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય એ મિત્રોને તન મન ધનથી મદદ કરી છે. એમાં કોઈ ક્યાંય વિચાર્યું નથી કે આ કયા પક્ષનો છે, ક્યાં છે, શું કરશે આગળ જઈ. સમાજે દરેક આગેવાનોને મોટા કર્યા જ છે અને એ મોટા કરી આજ મને પણ અહીંયા બોલવાની તક મળી છે. એમાં પણ જો ક્યાંક ને ક્યાંક સિંહ ફાળો રહ્યો હોય તો એ દરેક ગામના યુવાન મિત્રોનો, મારી બહેનોનો છે. ત્યારે હું એમને ખાસ અભિનંદન પાઠવું છું. જીવી નહીં શકો. એટલે એક જ છે, બે તો છે જ નહીં. મોટા ભાગના પરિવારોમાં આ એક જ છે, એને સાચવવા વાળા તમે 2 છો અને ગામડેથી પા દાદા દાદીને બોલાય એટલે 4 છો. આ 4 જણા વચ્ચે એકનું બ્રિંગ અને બ્રોટઅપ આપણે કરી રહ્યા છીએ. અને એ છોકરા જો એની સાથેનું એને તમારી પાસે કોઈ નોલેજ કે ઇન્ફોર્મેશન જોતું જ નથી, એ તમે એને પ્રોવાઈડ કરી શકો એમ જ નથી, તો એને કઈ રીતે કયું બોન્ડિંગ મટીરિયલ વાપરશો તમારી સાથે જકડાયેલું રહેશે તમારો એના માટેનો પ્રેમ. આ જો નહીં હોય તો તમારે કંઈ કરવાનું રહેવાનું નથી. એ ક્યારે ટાટા બાય બાય કંઈ જતું રહેશે એ આપણને ખબર પણ પડશે નહીં. શું નડે છે એમાં મને કહો? પગાર નડે છે, ખેતીની આવક નડે છે, કંઈ નડતું નથી. આ સરસ મજાનો 1.5 લાખનો 70 ને એમાં પ્રોલ હોય એટલે 160, 70, 80 સુધી આપણે ગમે એમ કરીને સમજાઈ લઈએ, ફોલાઈ લઈએ, પટાઈ લઈએ, કગરી લઈએ અને થઈ જાય. તો આ દિશામાં વિચારવાનું શરૂ કર્યું, હવે અમલ ચાલુ કર્યો છે. અને તમારા બધાની જાણ માટે કાલથી એના અમે શ્રી ગણેશ કર્યા હતા ટીમે.
અહીંયા છે ને હવે બધા ઊભા છે કેમ કે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ઉપરથી હવે બધા નીચે ઉતરે છે ધીરે ધીરે અને નાના છોકરાઓને તો ઇનામ વિતરણ કરે છે. હવે અહીંયા આવે છે અને કંઈક આ ટાઈપનું છે અને અંદર હોલ છે એની અંદર ખાવાનું છે ભાઈ. ઓકે ગાઈસ, તો અત્યારે અમે લોકો બેઠા છીએ અને અત્યારે જમણવાર ચાલુ થઈ ગયો છે, જમવાનું ચાલુ થઈ ગયું છે અને જો અહીંયા કંઈક આવી સિચ્યુએશન છે ભાઈ. ધીરે ધીરે બધા બેસે છે. બેબીની હવે ખબર નહીં ક્યાં ગયા અને ક્યાં છે એ લોકો. કંઈક આ ટાઈપનું છે ભાઈ. અવાજ એટલો બધો થાય છે ને એટલે આમ વ્લોગ કરવાની મજા નથી આવતી અને કંઈક આ ટાઈપનું છે બધું. એની અંદર એલઈડી લગાવવાની છે. એવું દિવસ આવો પણ એ પછી તમારે એવું કન્ટેન્ટ બનાવે કે જે તું ના હોય તારી વેબસાઇટમાં બી આપણે ત્યાં આગળ હા બનાવી. હા ઓકે. પછી આપણે સોશિયલ મીડિયાના જે ગ્રુપ છે, પ્લેટફોર્મ છે, એ બધામાં પેલું કરી રાખ. હા 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 એના પર વિચાર કંઈ વાંધો નહીં. કંઈક કરીએ. મારો નંબર રાખ, આપણે શેર કરી દઈશું. હા, મને થોડી કઈ ઇન્ફોર્મેશન આપો કે આ પ્રમાણે કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. તો તમને હું બોલીશ કે બધું મારી રીતે કરી શકો. બાપા રોડો બતાવું કે આપણા ભાડા આજે જ કે આજ આવશે હોય ત્યાં હશે કે એટલે લોક બધા એવા મૂકે. ના ના શ્યોર શ્યોર, તમે કહો છો હું કરીશ શ્યોર. એટલે જોવા વાળા શેઠ છે લોક બહુ બોગસ બનાવું એમ બધા છે ને જો જોડાયેલા જોડાય એમાં જો તમે હોય તો ભલે, આ હોય તો ભલે, આ હોય તો ભલે. આપણે છે દિનેશ સિંધાવ. આ જો આ બધા આપણા સબસ્ક્રાઈબર છે. હેલો, આપણા બ્લોગ જોવો છો તમે? કેવો લાગે છે? મસ્ત લાગે છે ને? બસ આ રીતના સપોર્ટ કરતા રહેજો. આપણે ડેલી આપણો બ્લોગ મૂકશું જ હવે. ચાલો ત્યારે બાય. હેલો, ઓળખે છે મને? તું ઓળખે છે? નહીં ઓળખતે ને? તું ઓળખે છે મને? આને બતાવજે, મારો વિડીયો બતાવજો. ગમે છે તને વિડીયો? કેમ છો? મજામાં? કેમ છો? મજામાં? તમારી સ્પીચ જોરદાર છો, બહુ સરસ કર્યું તમે. ના ના હવે તો બનાવ્યું તો છે બટ જમે કમ્પ્લેટ હો. તમારી સ્પીચ બાકી જોરદાર જોરદાર જોરદાર. એવું છે? જોવે છે મારા બ્લોગ્સ? એમ ક્યાં વરમોર આવે તો? અચ્છા એવું એમ. બધા લોકો જોવે એમ? હા તો કેવા લાગે છે? ગમે છે એમ ને? તારા પપ્પા મને ઓળખે છે? તાપા નહીં જોતા? તાપા તો હાલ ખાવો પડે. ઓકે ગાઈસ, તો ફાઇનલી સ્નેહમિલન પૂરું થઈ ગયું છે અને અમે લોકો આવી ગયા છીએ ગાડીમાં. અને અત્યારે જો ગરબા ચાલુ થશે બટ અમે લોકો નીકળી જઈએ છીએ કેમ કે હજુ ડીમાર્ટ જવું છે જો ટાઈમ રહે તો. અને એક બે થોડું ઘણું કામ છે તો અમે લોકો નીકળી જઈએ છીએ વહેલા. અને હવે ગરબા રમશે લોકો જેને રહેવું હશે એને. અને અડધી પબ્લિક તો નીકળી ગઈ છે જો. સારું ચલો તો હવે આપણે નીકળીએ. અને બહુ મજા આવી, બહુ બધા લોકો મળ્યા અને મને તો એટલી બધી મજા આવી ગઈ ને કેમ કે ગુડી જે એક્સપેક્ટ નહોતું કર્યું મેં એ આ તો લાઈટમાં. અરે મેં તો છેલ્લે શું થયું મેં કીધું આ કેમ ઊભું રાખ્યું મને અત્યારે. પણ યાર હવે બધું છે ને, તમે આ કેટલા દિવસથી કામ કરો તો થાકે હશો પણ અમે પછી આવશું. મામીને બધા આવે ને ત્યારે પછી આવશું. તમારે જોયા કે ભાઈ તમે કેટલા 20 દિવસથી તમે હેરાન થાવ છો આ બધી સાલ ચલો. હા સરસ
બહુ જોરદાર, બહુ મસ્ત એન્કરિંગ કર્યું લલિત મામાએ. દેખાતું નતું મને, હા, હા, હું જ્યાં બેઠી હતી ને ત્યાંથી મેં તરત કીધું, મેં કીધું આ કોણ બોલે એમને જોવું મારે. પછી આ તો મેં જોયું તો મેં કીધું કે બહુ મસ્ત એન્કરિંગ હતું. ગાઈઝ એવા ઘણા બધા લોકો મળ્યા ગુડી કે જે આપણે કોઈ દિવસ એમને જોયા જ ના હોય અને આપણે એવું એક્સપેક્ટ બી ના કર્યું હોય, પણ આમ બધું આમ જે બધાનો પ્રેમ ને એવું બધું મળ્યું ને ગુડી, આપણને એવું થઈ ગયું કે ભાઈ આમ બૂસ્ટ થઈ ગયો હું એમ. જેટલા આપણે ડિમોટિવેટ થઈએ છીએ ને આમ એટલા જ બૂસ્ટ થઈ ગયા એમ કે ભાઈ આમ હવે એવું નવી ક્રિએટિવિટી લાવી છે કે એવું નવું મસ્ત કરવું છે કે જેથી કરીને આ લોકો આપણાને જે ગમાડે છે એમને આપણે આમ શું કે એમને સેટિસ્ફાઈડ થયું, આપણે આમ કામ આપીએ એમને, એમ કન્ટેન્ટ આપીએ. તો બસ ઘણું બધું, બહુ મજા આવી ગઈ. કોનો ફોન આવ્યો? પાર્થનો ફોન આવ્યો. જોતો શું લાગે છે તમને આજે એવોર્ડ મળ્યો, તમારું સન્માન થયું? એવોર્ડ તો ના કહેવાય, પણ હા સન્માન થયું. એ તો એવું ને કે આપણું ટ્રાન્સફર થઈને આપણે અહીંયા નવા આવ્યા એના માટે અમને સન્માન કર્યું તો સારું લાગે છે. સારું લાગ્યું ને તને? સારું લાગે. સારું ચલો ત્યારે બીજું કઈ કેવું છે? ના બસ બીજું કઈ કેવું નથી, પણ એવું કે આજ સારું લાગ્યું એમ આપણા લોકોને મળી અને કેટલી બધી વાતો કરી અને લેડીઝ. હા, અહીંયા તો ગાઈસ કેટલા બધા લોકો હતા અને અમે વડોદરામાં તો અમે એકલા જ રહેતા હતા અને જે બી અમારા સંબંધીઓ હતા એ બધા 10-12 કિલોમીટર દૂર રહેતા હતા. તો આજ આટલા બધા લોકોને મળીને એટલી બધી મજા આવી ને. ત્યાં તો કેવું થતું, ત્યાં તો ઇવન સંમેલનમાં બી આપણે સિલેક્ટેડ લોકોને જ ઓળખતા હતા, એટલે આપણે એમની જોડે જ વાતચીત કરવાની થતી. અહીંયા તો કેવું ઘણા બધા લોકોને આપણે ઓળખીએ છીએ અને લોકો બી આપણને મતલબ વધુ ઓળખતા હોય એવું બન્યું. ત્યાં બી મજા જ આવતી હતી, પણ ત્યાં આટલા બધા લોકો નતા. આ તો એક તો આમ કેપિટલ કહેવાય ને યાર ગુડી. આપણા વરમોરની જેટલી વસ્તી હશે ને એટલા લોકો અહીંયા રહેતા હશે, એનાથી વધુ. એટલે આપણે સમજને ને. હા, આપણા સમાજની એવું છે બસ, આપણા સમાજની જ ને. હા, તો પછી આમ બહુ ના કહેવાય. અને શરૂઆતમાં આપણે ગયા ત્યારે એવું હતું કે હજુ એટલા બધા નથી, પછી જ્યારે પછી તો જે પબ્લિક આવી ને અમે તો પાછળ જોઈને ઓહો પાછળ સુધી ભરાઈ ગયું હતું. અમે જ્યારે ગયા ત્યારે તો ખાલી હતું, ઘણું બધું ખાલી હતું, ઓલમોસ્ટ ખાલી જ હતું, પણ મજા આવી, બહુ મજા આવી. હજી એવું હતું કે થોડી વાર બેસીએ પણ પછી સવાર ઉઠવાનું ને શું કહેવાય ટિફિન બનાવવાનું યાદ આવ્યું ને એટલે પછી આપણે નીકળ્યા. ગરબા ગાવા હતા પાર્ટી. ગરબા તો આ સાડી પહેરી હતી એટલે નતા જ ગાવાના, પણ જોવા હતા. પણ ભગીરથે 1-2 ફોન કરી દીધા ને એટલે મને એમ થયું કે ચલો એમના જેવું કોણ થાય. તમને કેવું લાગ્યું તમે લોકો કહેજો મને. અને જેટલી બને એટલી વધારે લેવાની કોશિશ કરી છે. જો કદાચ કંઈક ના લેવાનું હોય તો એ એના કારણે નહીં લેવાનું હોય કે ભાઈ ત્યાં બહુ ઘોંઘાટ થતો હોય કે તો બહુ અવાજ આવતો હોય, એ માટે જેટલું લીધું છે એમાં તો અવાજ તો માંડ મેં શું કે બંધ કર્યો છે, કાં તો ડી-નોઇઝ કર્યો છે, તો થોડોક અવાજનો પ્રોબ્લેમ રહેતો હતો. તો એવું છે ભાઈ. તો બહુ મજા આવી ગઈ અને એટલા બધા લોકો મળ્યા ને મને ખરેખર મને વિશ્વાસ જ નહોતો કે ભાઈ લોકો આપણાને આટલા બધા ઓળખે છે. અમે તો અમારું કામ કરતા રહ્યા છીએ, હું તો મારું વ્લોગ બનાવતો રહ્યો છું, મને નથી ખબર કે ભાઈ પબ્લિક આટલી બધી મને ચાહે છે. તો બસ તમારો પ્રેમ આટલો બધો બનાવી રાખજો અને હું આવી જ મહેનત કરી રાખીશ અને તમને આવું મસ્ત ક્રિએટિવ આઉટપુટ આપતો રહીશ. તો બહુ મજા આવી ગઈ લિટરલી. મને આમ ગુડી એવું થઈ ગયું હતું ને કે યાર ખરેખર જે કર્યું ને એ બધું કમાયું છે, જે કમાયું છે ને એ બધું ફળ મળે છે એમ. ભગવાન આ રીતના નહીં પણ આ રીતના આપે છે ખરો એમ. અને થેન્ક યુ સો મચ વન્સ અગેન. તો ગાઈઝ કંઈક આ ટાઈપનો અમારો વિડીયો હતો. તો આઈ હોપ કે તમને આ વાળો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે તમને ખબર જ છે. વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને અત્યાર સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.